નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, કૃષિમાં નવી ટેકનોલોજી દ્વારા ખેડૂતો ખેતી કરવા લાગ્યા છે। કૃષિમાં નવી કઈ જાતોનું સંશોધન થયું તેમજ કૃષિમાં ખેડૂતને સારો બજાર ભાવ કેવી રીતે મળે તેની સંપૂર્ણ માહિતી આપણે કૃષિ સમાચાર દ્વારા ખેડૂત મિત્રોને આપીએ છીએ। તો સૌપ્રથમ ભીંડામાં જંતુનાશક દવાનો છંટકાવ અને ફળ ઉતાર વચ્ચેનો સમયગાળો જોઈએ। ભીંડામાં સ્પાયરોમેસિફિન 240 એસી 120 ગ્રામ સક્રિય તત્વ પ્રતિ હેક્ટર પ્રમાણે 10 દિવસના ગાળે 2 છંટકાવ કરતા શીંગોમાં દવાના અવશેષો જોવા મળતા નથી, તેથી છંટકાવ અને ફળના ઉતાર વચ્ચે 3 દિવસનો સમયગાળો રાખવાની ભલામણ કરવામાં આવે છે। ખેડૂત મિત્રો, ખેતી કરીને વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય છે તે હવે જોઈએ। મેં મારા ખેતરમાં રતારાનું વાવેતર કરેલું છે। પહેલાં અમે રતારાનું બિયારણ લાવીએ, બિયારણની યોગ્ય માવજત કરી અને ખેતરમાં 8-10 ટ્રોલી છાણિયું ખાતર ભરીએ। છાણિયું ખાતર પછી એને પાકું ખેતર ઓરવણ કરી નાખીએ। ઓરવણ કર્યા પછી જરી બરાબર થાય એટલે 2-3 વખત ટ્રેક્ટર મારીને દોતી મારી અને ટ્રેક્ટરે બળદિયા વડે ચાસ પાડી દઈએ। ચાસ પાડીને જે રતારું ખરું એના પીસ કરી અને 30-40 સેન્ટીમીટર અમે રોપી દઈએ। રોપ્યા પછી અમે એને ચાસ ફરી બળદિયા વડે ચાસ બરોબર માટી ચડાવી દઈએ। ખેડૂત મિત્રો, હવે જાણીએ રોગ જીવાત સામે રક્ષણ આપતી સંશોધિત જાતો વિશે। દુનિયામાં કેળની 200 થી 300 જાતો છે, જે પૈકી ભારતમાં 60 જાતો અસ્તિત્વ ધરાવે છે, જેમાં બસરાઈ જાત લોટણ, કાબુલી, ભૂસવાડ, ઝાંજી વગેરે નામોથી ઓળખાય છે। 1.5 થી 2 મીટર ઊંચાઈ ધરાવતી આ જાતના ફળો મોટા વળેલા તથા છાલનો રંગ રીલાશ પડતો પીળો હોય છે। ખેડૂત મિત્રો, હવે જાણીએ કૃષિલક્ષી ઓજારની માહિતી। આ ઓજારને રાઈસ ટ્રાન્સપ્લાન્ટર કહેવામાં આવે છે, જેમાં નાના ટ્રેક્ટરના પાછળના ભાગે મોટી ઊભી પ્લેટ લગાડવામાં આવેલી હોય છે, તેમજ તેના નીચેના ભાગે ગોળ ગોળ ફરતી એક રાપમાં 6 દાંતાવાળી પુલી હોય છે, જેનાથી ક્રમાનુસાર ડાંગરના ધરુની રોપણી થાય છે। ખેડૂત મિત્રો, ખેત ઉત્પાદન વધારવા માટે ધ્યાનમાં રાખવા જેવી માહિતી જોઈએ। મરચીને ગોરાળુથી મધ્યમ કાળી જમીન અને ભાંઠાની સારા નિતારવાળી ફળદ્રુપ જમીન વધુ માફક આવે છે। તેમ છતાં રેતાળ જમીનમાં પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય તત્વ ઉમેરી આ પાકની ખેતી કરી શકાય છે। ખેડૂત મિત્રો, હવે માહિતી મેળવીએ કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારવાની નવી પદ્ધતિની। નિંદામણ એ ઘઉંના પાક ઉત્પાદન ઉપર માઠી અસર કરનાર અગત્યનું પરિબળ છે। મોટાભાગના ખેડૂતો નીંદણ નિયંત્રણ માટે જ્યાં મજૂરો છે ત્યાં મજૂરો દ્વારા નિંદામણ કરાવે છે, પરંતુ જ્યાં મજૂરોની ખેંચ હોય ત્યાં નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરે છે। ખેડૂત મિત્રો, હવે જોઈએ ખેત ઉત્પાદન વધારવા માટે ધ્યાનમાં રાખવા જેવી માહિતી। ગુજરાતમાં હળદરનો પાક મુખ્યત્વે વલસાડ, સુરત, ખેડા, વડોદરા વગેરે જિલ્લાઓમાં વવાય છે। હળદરમાંથી મળતા કલ્ચ્યુમિન નામના રંજક પદાર્થની કાપડ રંગત ઉપયોગમાં ઘણી માંગ રહે છે। ખેડૂત મિત્રો, હવે જોઈએ પાક સંરક્ષણ તેમજ ખેતી વિષયક માહિતી। તંબાકુમાં વિષાણુથી થતા કોકડવાના રોગ માટે રોગમુક્ત ધરુનો ખેતરમાં રોપણી માટે ઉપયોગ કરવો। તંબાકુની રોપણી સપ્ટેમ્બરના 3જા અઠવાડિયામાં કરવાથી ગંઠવા કૃમિ તેમજ કોકડવાના રોગની માત્રા ઘટાડી શકાય છે। ખેડૂત મિત્રો, હવે જોઈએ કૃષિ બજાર ભાવ। જુદા જુદા બજારોમાં અનાજના ભાવોમાં જોવા મળેલા આશરા પડતા ફેરફારોની વિગત જોઈએ। છેલ્લા ગત દિવસોમાં અનાજના ભાવોમાં આ પ્રમાણેના આશરા પડતા ફેરફારો જોવા મળ્યા હતા। બાજરો દાહોદ 975 થી 1050, જુવાર અમરેલી 1150 થી 1155, મકાઈ સુરત 550 થી 650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ। જુદા જુદા બજારોમાં ફળોના ભાવોમાં જોવા મળેલા આશરા પડતા ફેરફારોની વિગત જોઈએ। કેળા અમદાવાદ 900 થી 1100, ચીકુ ભરૂચ 600 થી 800, સફરજન અમદાવાદ 6000 થી 8000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ। જુદા જુદા બજારોમાં કઠોળના ભાવોમાં જોવા મળેલા આશરા પડતા ફેરફારોની વિગત જોઈએ। તુવેર ભિલોડા 3575 થી 3675, ચણા દાહોદ 3500 થી 3550, મગ રાપર 2430 થી 2880 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ। કૃષિ દર્શન કાર્યક્રમની ત્રિમાસિક મીટિંગના સંકલિત અંશો નિહાળીએ। ભારત સરકાર અને ગુજરાત રાજ્ય દ્વારા તારીખ 4/6/2013ના રોજ ગાંધીનગર કૃષિ ભવન ખાતે
કૃષિ દર્શન કાર્યક્રમની ત્રિમાસિક મીટિંગ યોજાઈ ગઈ, જેમાં કૃષિ તજજ્ઞો, કૃષિ વૈજ્ઞાનિકો તથા દૂરદર્શન અને આકાશવાણીના નિર્માતા હાજર રહ્યા હતા. આ મીટિંગમાં જુલાઈ 2013થી સપ્ટેમ્બર 2013 દરમિયાન કૃષિ વિષયોને ધ્યાનમાં લઈ ખેડૂત ઉપયોગી કાર્યક્રમનું નિર્માણ કેવી રીતે કરવું તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તો નિહાળીએ તેના સંકલિત અંશો. ખેડૂત મિત્રો, કૃષિ સમાચાર કાર્યક્રમ માટે આપના કોઈ પ્રતિભાવ હોય અથવા તમોએ ખેતીમાં નવું શોધ સંશોધન કર્યું હોય તો અમને જરૂરથી જણાવશો. અમારું સરનામું છે પ્રતિક, કેન્દ્ર નિયામક શ્રી, કૃષિ દર્શન કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર, ડ્રાઇવિંગ રોડ, થલતેજ ટેકરા, અમદાવાદ 380054. અમારો ફોન અને ફેક્સ નંબર છે 07926854010. અમારું ઈમેલ આઈડી છે krishidarshan@ddgirnar.com. તો ખેડૂત મિત્રો, ફરી મળીશું કૃષિ સમાચારમાં આ જ સમયે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.